ઉડાડો પ્રેમથી. વાહ અહીંયા પૂજ્ય નરસિંહ બાપુ મહાપુરુષ યુગ પુરુષ સંત પુરુષ અહીંયા બિરાજે છે બધા. આ પ્રેમી આત્માઓ છે બધા. અભય પર તો મને ખબર નથી કેટલા પ્રોગ્રામ કર્યા છે. આ ગામ જ કુદરતે એવું છે. મને યાદ હકીકત યાદ નથી કેટલામો કાર્યક્રમ છે આમાં. પણ આ ગામનો ટીમ્બો એવો છે વાલા, પહેલી વાર એને ઘણો સમય થયો દાદાના મંદિરે કાર્યક્રમ હતો અહીંયા હનુમાનજી મહારાજનું મંદિર. એવું પ્રમાણ દાદાએ આપેલું તે દી અમને. એવો પવન આવ્યો એવો કુદરતી. અને પૂજ્ય દિલસુખ બાપુ શક્તિધામથી એમની હાજરી. હા, દાદાનું મંદિર હતું ને ત્યાં ભજન હતા અને પવન ફૂંકાણો. તો દિલસુખ બાપુને મેં ખાલી એક પ્રશ્ન કર્યો, બાપા મેં કીધું આ ભજન કરવા દે દાદા કે નહીં કરવા દે? પવન એટલે દાદાનું રૂપ છે ને, હનુમાનજી મહારાજનું રૂપ છે, એમના દીકરા છે, પવન પુત્ર. બાપુ શું થાય? મને કે ઘડી ખમો ને એક સાખી બોલો હનુમાનજી મહારાજ. સંકટ હરણ એક સાખી બોલી વાલા. ક્યાં દાદા ગયા કઈ ખબર ન પડી. હવા લગે એ મસ્ત ભજન થયા. એ ભૂમિ છે આ ભજન ભૂમિ છે ને એમાં પિરાણુની ભૂમિ છે. જેને આપણે માની રહ્યા છીએ અલગ ધણી રામદેવજી મહારાજ, એ બધોય પંચાળમાં પિરાણું ઉતરેલું છે. અહીંથી તો શરૂઆત થાય છે. આ ભૂમિમાંથી તો શરૂઆત થાય. ગેબીનાથ બાપા અહીંયા નજીક બેઠા છે. આપો જાદરો અહીંયા નજીક બેઠા છે. આપા મેપા અહીંયા નજીક બેઠા છે. આપા ગોરખા, ઈ જ આવું કરીએ કે આ નો ભેગું થાય વાલા. પૂજ્ય બાપુ ભગત બાપાના સેવક હતા, બળદેવદાસ બાપાના. એટલે મહાપુરુષ એ આત્મા પણ અલૌકિક આત્મા, જેને આવા ગુરુ મહારાજ મળ્યા, સદગુરુ બળદેવદાસ બાપા જેવા. એ પિરાણામાં છે, બધું પિરાણામાં આવી જાય વાલા. આપણું પીપળી આવી જાય, આપણું સતાધાર આવી જાય, આપણું પરબ આવી જાય. આપણે આ દેહાણી જગ્યા એવું છે ને, એ મારો નાથ ને આ બધાને લીલા લહેર કરાવે છે. અલગ ધણી રામદેવજી મહારાજ નકલંગ રૂપ એનું, નિષ્કલંક. આમ તો નામ સાચું તો નિષ્કલંક છે, કોઈ કલંક નહીં. आप ही आप मर जात है करके बुरे काम, राम किसी को मारे नहीं ऐसो पापी नहीं. શાન માં સમજાવે સંતો આપને. પૂજ્ય બળદેવદાસ બાપા સમજાવે, સદગુરુ સ્વારામ બાપાની વાણી સમજાવે, પૂજ્ય વાસુદેવ બાપુ કોઈ સમયે ભેટો આપણને થાય તો કેવી રૂડી મજાની શાન આપતા હોય આપણને. એ શાનમાં જો સમજી જાય ને તો કલ્યાણ થઈ જાય, માનવ અવતાર સફળ થઈ જાય. અહીંયા હોથી સાહેબ ને અને મોરાર સાહેબ બે મહાપુરુષ સાહેબો, બે અમાપ શક્તિ, જેને કહેવાય ને અમાપ શક્તિ. એ કાલ ને એમ કહી દે કે તું ભાઈ 12 મહિને પાછો આવજે. મેં મારા શિષ્યને વચન આપ્યું છે, તું 12 મહિને પાછો આવજે, આજે નહીં. એ મોરાર સાહેબ હતા આપણા. જીવા ભગત નામના કોળી પટેલ બાપુના સેવક મોરાર સાહેબના બહુ નજીક રહે. આજુબાજુના બીજા સેવકને થોડીક ઈર્ષા થઈ કે આ જીવો બાપુથી નજીક આવી ગયો છે, અને થોડોક દૂર કરો. મોરાર સાહેબને કીધું છે કોઈ બીજા સેવક, બાપુ આ જીવા ભગતને ક્યાંક આપણે બીજે સ્થાન કરીએ તો. સાહેબ સમજી ગયા મનોમન કે જીવાને કાઢવા માંગે છે, નજીકથી દૂર લેવા માંગે છે. ક્યાં રાખશું આપણે જીવા ભગતને? કે આપણી વાડી બાપુ એમને પડી છે, માં ગાયોની સેવા કરશે અને જીવો ભગત ત્યાં રહે તો મજા આવે વધારે, આપણી વાડી હચવાઈ જાય. બાપુની જીવા ભગતને એક નજર થઈ, આદેશ કર્યો મોરાર સાહેબે કે કોઈ વાંધો નહીં ભગત, ત્યાં સીધા આવો. જીવા ભગતે વચન માંગ્યું, બાપુ મને વચન આપો, હું વાડીએ રહીશ, આપ કેમ કરીશ.
આપના વચનનું પાલન કરું છું, પણ મને એક વચન આપતા જાઓ. બોલો ભગત કે બાપુ મને મળ્યા સિવાય તમે દેહ નો છોડતા, આ દેહનો ત્યાગ ન કરતા, મને મળીને પછી જાય. કોઈ વાંધો નહીં ભગત, મારું વચન છે. જીવા ભગતો ભેળી સમાધિ છે વાલા, મોરાર સાહેબ ભેળી છે. સમય આવ્યો, સાહેબે દેહને ત્યાગ કર્યો, પાલખીમાં બેહી ગયા છે. અહીંયા વાડીએ ભગતને ખબર પડી, જીવા ભગતને, કે બાપુની પાલખી ફરે છે ગામમાં. જેવા ભગત કે હું ન માનું, બાપુએ મને વચન આપેલું છે, એમ ન જાય. અરે ભગત પાલખી ફરે છે ગામમાં. દોડતા દોડતા વાડીએથી આવ્યા. હમિયા આરે બાપુની પાલખી હાલે છે. હામાં આવીને બે હાથ જોડ્યા બાપુ હામાં. સેવક સમાજે કીધું કે જીવા હવે તો પૂરું થઈ ગયું છે, બાપુ વહી ગયા, જતી ગયા છે. અરે ભાઈ એમ ન જાય બાપુ, મારા ગુરુ મહારાજ છે, મને એને વચન આપ્યું છે, એમ ન જાય, મને બે વાત કરી લેવાય. 5 ડાયા સેવક હતા, કીધું ભાઈ વાત કરી લેવા જો, બાપુની સેવા બહુ કરી છે ગાયોની. પાલખી હામાં આવી બે હાથ જોડીને ઉભા જેવા ભગતો કે બાપા તમે તો મને વચન આપ્યું હતું ને, અને આ રીતે અધવચ્ચે મેલી. વાલા પાલખીમાંથી આંખ ખોલ્યો કે જીવા બેટા આ તો કાળ છે અને કોણ રોકી શકે. હામાં જીવા ભગત હતા, કીધું બાપુ આપ જેવા મહાપુરુષો રોકી શકો? કોઈ રોક્યો બેટા? કહા બાપુ કોને રોક્યો? કે મહાભારતમાં ભીષ્મ પિતામહે 6 મહિના કાળને ઠેલાવ્યો. આ તો મોરાર સાહેબ પાલખી નીચા ઉતરી ગયા. નીચા ઉતરીને કીધું ભીષ્મના 6 તો મોરાર મહિના 12 મહિના કાળને કીધું જા હટી જા, મારે મારા સેવકારે સત્સંગ કરવો છે. આ બધા ઈ મહાપુરુષો છે, ઈ જગ્યાના મહાપુરુષો છે. આની હમું ઘડી સત્સંગ કરી લઉં, પાસે નજીક જાઉં. મહાપુરુષ બળદેવદાસ બાપા, યુગ પુરુષ આપણા સદગુરુ સ્વારામ બાપા હાલમાં છે વાલા. શ્રી વાસુદેવ બાપુ હાલમાં છે વાલા, હાલમાં આપણા યોગ પુરુષ છે. એમ હોથીને મોરાર સાહેબે છેલ્લે લાજ રાખી ભગવાન ઠાકર પોતે પધાર્યા. હોથીનું રૂપ લઈને ભજન ગાય છે. હોથીને મનાઈ થઈ ગઈ હતી અમુક મુસ્લિમ જમાતની, ક્યાંય બહાર ભજન કરવા નહીં જવાનું, હરિજન સમાજમાં તો ખાસ નહીં જવાનું. આપણે આભડસટ લાગે, આપણી જમાતના માણસો આપણે નાતબારા મૂકશે એવું હોથીને કહેવામાં આવે છે. પણ હોથી એક સમયે હરિજન સમાજનું વાયક લઈ લીધું. રામદેવજી મહારાજનો પાટો છો કે હોથી બાપુ ભજનમાં પધારજો. આલ્યો બાપા વાયક. હા ભાઈ, હા પાડીને જમાતના માણસો આડા ફર્યા. અમલ પાયો, નો પીવાય એટલું પાયું. બે ભાન કરી રૂમમાં ખાટલા ઉપર નાખી દીધા. એનો બાપ સિકંદર આડો ખાટલો નાખીને બેઠો, હાથમાં ડાંગ છે, લાકડી છે. આજે તું કેમ ભજનમાં જાશો તને જોઉં. મધરાતે અવાજ આવ્યો, અલ્લાહો નબીજી રામ ને રહીમ એક કરી જાણો, સમૃત સુધરે મનખા મેરા, તું હી નબીજી, તું હી નબીજી, તું હી નબીજી. વિરાગ લાગ્યો ગુરુની વાટડીએ, હાલો મારા હરિજનની હાટડીએ. આવા ભજનનો સ્વર લાગ્યો ને અવાજ સંભળાણો. સિકંદરે કીધું કે આ તો હોથી ગાય છે. દરવાજો ખોલીને જોઈ તો હોથી ત્યાં હુતેલો. બે છોકરાને મોકલ્યા, જાઓ કોણ ગાય છે તપાસ કરો. હરિજન સમાજમાં આવ્યા હતા. ખોળામાં રામસાગર છે અને અલખનો આરાધ. વિરાગ લાગ્યો ગુરુની વાટડીએ, હાલો મારા હરિજનની હાટડીએ. છોકરાઓ કીધું બાપુ આપણો હોથી ગાય છે. હે આ હું તો ઈ હોથી ગાય હોથી. પણ જો થેલી 95 વર્ષ હતા. વિચાર કેવા એવા ખબર? મારો દીકરો જાદુગર થઈ ગયો છે. સાચા વિચાર નો આવ્યા, પણ કેમ સત્યને જાળગી આપણે ધર્મને પાલન ધારણ ન કરીને વાલા તાલગી આવી જ કલ્પનાઓ આવે. મારો દીકરો જાદુગર થઈ ગયો, બે રૂપ ધારણ કરવા. ખેર આજ એની ખેર નથી. ડાંગ લીધી હાથમાં. હરિજન સમાજમાં જ્યાં ભજન હાલતા હતા ને, ઉભી ગયા. બાવડું પકડ્યું, આમ હોથીનું બાવડું પકડ્યું તો એને ત્રિકાળનું જ્ઞાન ઈ સમય ઓળખી ગયા.
બે હાથ જોડ્યા પરિવાર પરમાત્મા હતા, ઠાકર હતા. મારો ભગત ભગતનો પ્રભુ અમલપાઈ હોવડાવ્યો છે. ખુદ ઠાકર આવે છે, ઓથીને બેઠો કરે છે અને એ સમય ઓથી લખે છે गुलाम तो होती तेरा गरीब गुलाम
ચાલો